હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ 10 અને ઘણા દિવસો પછી શું કહેવાય આજે પાછો વ્લોગ બનાવી રહ્યા છે. તમારા બધાની ફરમાઈશ ઉપર બહુ બધી કોમેન્ટ્સ આવતી હતી કે પ્રતિકભાઈ તમે વ્લોગ હમણાં કેમ નથી બનાવી રહ્યા, પણ આગળના વ્લોગોમાં કીધું તો એમ કે હમણાં થોડીક એક્ઝામનું સ્કેડ્યુલ ચાલે છે એટલે હું છેલ્લા 1.5 મહિનાથી આણંદની અંદર છું અને હજી સ્ટીલ આણંદમાં છું એટલે વ્લોગ બનાવતો નથી. પણ આજે એવી ઈચ્છા થઈ કે લાઈને ભાઈ થોડોક એવો વ્લોગ બનાવી લો એકાદો, તો તમને લોકોને કેવું થોડીક અપડેટ મળી જાય. સો વેલકમ બેક ટુ અનકટ લાઈફ ઓફ પ્રતિક. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. ધીરે ધીરે નીચે ચાલતા આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો આપણું શું કહેવાય આણંદનું શેલ્ટર. આમ જઈશું રસોડામાં. પહેલા સુધાબેન, જય શ્રી કૃષ્ણ. શું બનાવી રહ્યા છો આજે? બે શાક છે, તો રીંગણા બટેકાનું છે, દૂધી બટેકાનું રસાવાળું શાક છે. બે સબ્જી બનાવ્યા છે કેમ? બે સબ્જી બનાવવાના બધા માટે. બહાર તો સબ્જી રોટી અહીંયા બની રહી છે બધા જ અમારા જે શેલ્ટરોના બેનિફિશરીઝ છે એના માટે. અને આ તો તમે જો અત્યારે તો સાફ સફાઈનું કામમાં ચાલે. હેલો ગાઈઝ, 2 મિનિટ બ્લોગને પોઝ કરો અને આ નાનો એવો જે વિડીયો છે મારો જોઈ લો. વાત હવે એવી છે કે તમે જો મને પહેલેથી જોતા હશો તો તમને ખબર છે મારા વાળમાં પહેલેથી બહુ બધા ચેન્જીસ આવતા રહે છે. અમુક સમય પછી ક્યારેક ટૂંકા હોય, ક્યારેક લાંબા હોય. તો કે પર્સનલી મને વાળ લાંબા રાખવા વધારે ગમે છે, પણ મારા જે હેર છે એ પહેલેથી એકદમ ડ્રાય છે, રફ છે અને એકદમ ફ્રીઝી છે. એવું કહું ને, બરડ જેને આપણે ગુજરાતીમાં કહીએ. બરડ એટલે કે કેવા આમ એકદમ સૂકા રહેવું, એમ ડ્રાય રહે. હવે આના બહુ બધા રીઝન છે. એક તો મેઇન આપણે બહાર પોલ્યુશનમાં રખડે, બીજું જે તાપમાનમાં જે ચેન્જીસ આવતા રહે છે, વેધરમાં જે ચેન્જીસ આવે છે, અને અમુક લોકોના નેચરલી હોતા હોય છે, ડીએનએનો પ્રોબ્લેમ હોય એના માટે. તો હવે આની પાછળનું રીઝન તો શું છે આપણને નથી ખબર કે ભાઈ એકદમ આવા ડ્રાય શું કામ રહે છે. પણ હા, મેં ઇન્ટરનેટ ઉપર બહુ બધું સર્ચ કર્યું તો મને એવું ખબર મળ્યું કે ભાઈ આનું સોલ્યુશન શું છે. તો કે ભાઈ આપણે હિબિસ્કસ, જે જાસૂદ કહેવાય કે જે કરી લીવ્સ કે મીઠો લીમડોનું મિશ્રણ કરીને જો તમે રોજિંદા જીવનમાં તમારા વાળમાં લગાવવાનું ચાલુ કરો તો એમાંથી તમને છુટકારો મળે છે ને તમારા વાળ બહુ સરસ થાય છે. એટલે કે સ્મૂથ થાય છે, નરીશ થાય છે અને સિલ્કી થાય છે. પણ હવે સારો લોચો એ છે કે અમારે જેવું જેનું રોજનું જીવન ભાગાદોડી વાળું એ ક્યાં રોજ જાસૂદ અને લીમડો લેવા જાય. તો આના માટેનું કંઈક સોલ્યુશન જોઈતું હતું અને મેં ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું એટલે મને મળ્યું બેસ્ટ સોલ્યુશન. આમાં અર્થ જે છે આપણા માટે બેસ્ટ સોલ્યુશન લઈને આવ્યું છે હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ એન્ડ હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ. હવે આ બે જે પ્રોડક્ટ છે ને એ બેસ્ટ પ્રોડક્ટ છે અને ખાસ કરીને અમારી જેવા લોકો માટે તો બહુ જ સરસ પ્રોડક્ટ છે. હવે વાત કરીએ આપણે હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલની. હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ છે, એની જોડે એક આ કોમ્બ વાળું કેપ આવે છે. એનો બહુ સારો એવો બેનિફિટ છે. તમારે બહુ મહેનત નથી કરવાની તેલ લગાવવા માટે. નોર્મલી જે કહેવાય આપણે કેમ દાંતિયાથી માથું ઓળતા હોય એવી રીતના બસ નોર્મલી માથામાં આવી રીતના લગાવવાનું છે કે જે તમારા રૂટ સુધી આ તેલને પહોંચાડે છે. અને આ જો તમે ડેલી યુઝ કરો તો આનો એ ફાયદો એવો છે જે તમારા વાળની રફનેસ છે, ડ્રાયનેસ છે દૂર કરે અને તમારા રૂટ સુધી વાળને નરીશ કરે છે. જે આ બહુ બેસ્ટ પ્રોડક્ટ છે. અને બીજી વસ્તુ આની પર્સનલી કહું તો આની સ્મેલ મને પર્સનલી બહુ સરસ લાગે. અને આ જોડે જે મામાઅર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ જે તમારા વાળને સ્ટ્રોંગ કરવાની સાથે સાથે નરીશ પણ કરે છે. આમ જોઈ શકો છો એવી રીતના બહુ જ સરસ એવું શેમ્પુ છે. હું તો આ વસ્તુ ડેલી લાઈફમાં યુઝ કરવા લાગ્યો છું. તમે જો બંને પ્રોડક્ટ એક સાથે યુઝ કરો એટલે કે મામાઅર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ અને મામાઅર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ, તો જે તમારું રિઝલ્ટ છે જે વાળનું એ 2 ગણું સારું નીકળશે એક પ્રોડક્ટ એક ટાઈમ યુઝ કરવા કરતાં. અને બીજી વસ્તુ શું છે, આને યુઝ કરવી બહુ ઇઝી છે. પહેલાં તો જે આ મામાઅર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ છે એને માથામાં લગાવો, એને માથામાં બરાબર રીતે મસાજ કરો. એના માટે આ કેપ પણ એક ડિફરન્ટ ટાઈપની આપેલી છે. પ્લસ એ મસાજ કર્યા પછી જે મામાઅર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ છે એનેથી તમે માથું વોશ કરો. બસ વીકમાં 3 વાર આ પ્રોડક્ટનો યુઝ કરો ને પછી તમે જો તમારા વાળનો કમાલ મારી જેવા સિલ્કી થાય છે કે નહીં. અને દોસ્તો બીજી એક ખાસ વાત જે મને હંમેશા મામાઅર્થ માટે ગમે છે કે તમે જો કોઈ બી ઓર્ડર મામાઅર્થની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો એમના જે ઓફિશિયલ એપ્લિકેશન પરથી ઓર્ડર કરશો તો તમારા ઓર્ડરને એક વૃક્ષ સાથે લિંક કરશે. મતલબ તમે જેટલા ઓર્ડર આપશો એટલા એ લોકો વૃક્ષો વાવશે. અને એ લોકોનું મેઇન ગોલ છે 2025ના એન્ડ સુધીમાં 10 મિલિયન વૃક્ષો વાવવાનું. એટલે એવું નથી કે ખાલી તમે પ્રોડક્ટ પરચેસ કરો છો, જોડે તમે પર્યાવરણનું પણ ધ્યાન રાખો છો. અને મેઇન વસ્તુ કહું કે મામાઅર્થ હવે ખાલી એમેઝોન, નાયકા, ફ્લિપકાર્ટ ઓનલાઈન સ્ટોર્સ પર જ પણ નહીં, તમારા આસપાસના દરેક ઓફલાઈન સ્ટોર પર પણ અવેલેબલ છે.
અને હા, અહીંયા જે તમને કૂપન કોડ દેખાય છે મારો, એ તમે કૂપન કોડ યુઝ કરો અને એના ઉપરથી તમે ઓર્ડર આપશો તો તમને ફ્લેટ 20% બધા ઓર્ડર ઉપરથી ફ્રી મળશે, એટલે કે 20% ડિસ્કાઉન્ટ મળશે. તો રાહ એની જુઓ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જાઓ ફટાફટ અને પરચેસ કરો મામાઅર્થ પ્રોડક્ટ. અત્યાર સુધી તમે વેઇટ કરો એના માટે થેન્ક યુ. હવે બ્લોગ આખો જુઓ. ધવલભાઈને મળાવ. ધવલભાઈનો અવાજ છે ને સાવ બેસી ગયો છે, હમણાં બોલશો એટલે તમને ખબર પડશે. ધવલ સર, ગુડ મોર્નિંગ. બોલો ને એક વાત. અવાજ કેમ બેસી ગયો છે? તમે હેરાન કરો જ ને એટલે. હું હેરાન કરું છું એવું? હું હેરાન કરું તમારો અવાજ બેસી જાય? શું વાત કરો છો? ચિલ્લાવાનું કરાવો ને એટલે પછી અવાજ બેસે ને. વાહ, હાથ ના માનો એટલે ચિલ્લાવવું પડે. ચિલ્લાવવું પડે. જો ધવલભાઈનો અવાજ બેસી ગયો છે. અને અમારે જોઈ જે છે છેલ્લા 2 અઠવાડિયાથી બહુ જ બીમાર ચાલતું હતું. અત્યારે તો જો કે એની તબિયત બહુ ફાઇન છે, કેમ કે છેલ્લા 3 કે 4 દિવસ. શું કહો છો? યોગા કરવા માટે. શું આજે જો કે મેં કંઈક નવું વિચાર્યું હતું કે 6-1 વાગે ઉઠીશ, પણ શું કહેવાય આમ વહેલા ઉઠવાની જે આદત એટલી બધી પડતી નથી. એવું બધું તો જોઈની તબિયત 2 વીકથી બહુ ખરાબ હતી. લાસ્ટ આખો વીક એને બોટલ ચડાયા છે અને અત્યારે તો જો કે એની તબિયત બહુ સારી થઈ ગઈ છે. એક સાથે 2-3 ડિઝીઝ થઈ ગયા હતા. ફીવર હતો, પછી લીવરમાં ઇન્ફેક્શન, ઘણીવાર શું કહેવાય કૂતરાઓમાં આવું બધું થતું રહેતું હોય, પણ ધ્યાન રાખવાનું. અમારા હરીશભાઈ અહીંયા બેઠા છે. હરીશભાઈ કેમ છો? ગુડ મોર્નિંગ. મજા બિલકુલ મજા. કેવી છે તબિયત? તબિયત ટનાટન એકદમ સારી. આણંદનો આશ્રમ કેવો ચાલે છે? બહુ મસ્ત ચકાચક ચાલે છે અહીંયા. ચકાચક ચાલે છે. અમારા હરીશભાઈની સેવા અપરંપાર છે. અને આવી આ રૂમમાં આપણા લોક લાડીલા એવા બધા દાદીઓને મળીશું. અને અમારા ચંચળમાં જે છે એને મળવા આવ્યો ઘણા દિવસે. કેમ છો? તમારે જેવું નહીં. કેમ મારી જેવું નહીં? તમે છો ને કેટલા શોખીન. લે, શોખીન તો હવે ઉંમર છે તો શોખ તો કરવા પડશે ને. હા હે, હોય ખબળી ગયા હો હવે. શોખ તો કરવાનો. હો ખગડી ગયા. હવે જાઓ ફટાફટ, હાલો હવે લાડવા ખાવા છે. હા હા હે, ખાવ ગયા ખાવ. કેવી છે તબિયત? આ તબિયત આ થઈ બદલાતી નહીં. નહીં બદલાતી? પણ હવે તો ઉંમર થઈ ગઈ ને બા, હવે તો આપણે કઈ કરી ના શકીએ. હા તો એટલા બધા સ્વસ્થ જો સારું કહેવાય. આટલી ઉંમરે, હા આટલી ઉંમરે આટલું બધું શરીર હાલે છે, સારું કહેવાય એમ. એવું. હા, તો બાકી અત્યારે તો બધા 50-60 વર્ષમાં બધાને પતી જાય. 40 વર્ષ ભરે. હા, 40 વર્ષમાં દવા લેવાનું ચાલુ કરે ને બધું બહુ ચાલુ થઈ જાય. દવા ને આ ને તે. રાતે આવેલું મારા તે આખો વોર્ડ ભરી ગયેલો. હે, હા અમદાવાદથી. પછી પેલો દાઢીવાળો ડોહો નહીં આવી, હા એ ડોહો હોજે અચાનક બીમાર કંઈક થઈ ગયેલો. હા, હું તો ઊભી થઈ જ નહીં જતી, બધા જોવા આવી ગયેલા. ઓહો, તે અમદાવાદથી બધું માણસ આવેલું તે મારો હાથ ઉઠાડવા બહુ જ આવેલો. શું વાત કરો છો? હા હમણાં તમારા કોઈ મળવા આવ્યું તું સગાવાલું? હોય કોણ? મારા ભાઈનો છોકરો, ભત્રીજો ને એનો છોકરો, ઓહો, એના છોકરાનો છોકરો. છોકરાનો છોકરો. બાકી ઓળખાણ તો પડી કે નહીં પડી? શું નામ? સુરત વાળા કરી, પણ મારું નામ કહેવાનું છે આ વખતે. હું ખોટું? હજી વિચારો. પ્રતિકભાઈ, હવે આચું હજી તો અચ્છા, હજી યાદ શક્તિ સારી તમારી હો. અમને યાદ નહીં રહેતું અત્યારે, ખબર તમને? આટલી નાની ઉંમર છે તો ભૂલાઈ જાય બધું જૂનું. તમે તમારું કર્યું કે મેં કર્યું? મારું કરવું છે પણ કોઈ હા નથી પાડતું. તમારે મારા લગ્ન કરાવી જ દેવા જેવું છે હે? કેમ પણ આટલી બધી ઉતાવળ કરો છો? લગ્ન કરવા જેવડો થઈ ગયો પણ હજી તો 22 વર્ષ થયા. નહીં જોવાનું વર્ષનું? કરી નાખો ને. બરાબર છે, ગોતીએ ક્યાંક. હાલો બસ, તમે કહો છો એટલે. તો આપણે કેવી છોકરી લાવવાની છે? મારા પ્રમાણે લાવવાની. દોસ્તો, ચંચળબાની ઈચ્છા છે કે હવે મારે લગ્ન કરી લેવું જોઈએ, હે ને બા?
આપણે કઈ હવે ચંચલબાની ઈચ્છા પૂરી કરશું બસ, પણ થોડીક વાર લાગશે. હવે એમને એમ તો છોકરી મળી ના જાય ને, કેમ? તો કઈ છોકરી થોડી રેડી પડે છે આપણે જોઈએ એ મળી જાય. એ તો જોવું પડે ને આપણે છોડવું પડે. તમારા ધ્યાનમાં હોય તો કહો ક્યાંય. મારે તો દર્દ બોલે છે પણ આ હું આ ખાતા છું. ખાટલામાં જો એટલે બાકી મારું કરાવી દો નહીં. હા. તમારી પાસે આખું લિસ્ટ છે છોકરીઓનું. હે બધું ગળું રહી ગયું તમારું. બોલો બોલો. તમારે વાત નથી કરવાની, વાત મારે કરવાની હતી. એટલે શું સાંભળું શું છું. છે, અમે શું છે એ છોકરા આવવાનું કર્યું ને એ મારા થોડા પૈસા છે. તે આશીપુરા ગામ છે ને, તો એક છોકરો એ હથું મિલાયેલા છે. તો મેં કહું આપણે લેવા જઈએ. કેટલા પૈસા છે? ગયા નહીં પણ બે કહું આપણે લેવા કેટલાક હશે અંદાજિત? હશે 12-13 દેવા. તો 1200-1300 હાટું હું કોકને હેરાન કરવાના, આટલા તો હું હાલ દઈશ હવે તો હું. સાંભળો ને, હા પણ એ છોકરા મેં કહ્યું હતા કે એ છોકરો કેવો છે કે પૈસારું પેટમાં જ જાય એવો પૈસારું પૈસા માટે એવું. પૈસા વાંચે. પણ હવે આટલી ઉંમરે હું પૈસા કરો છો? પૈસા મગજમાંથી કાઢી નાખો. પૈસા નહીં જોઈતા આપણે, રહેવા દો. પૈસાની જરૂર છે તમારે? હમણાં ને વાત કહું, પેલે મારી વાત સાંભળો, પૈસાની જરૂર છે તમારે કે નથી? પૈસા આ તો હું હાલીશ. પૈસા નહીં કરવાના તો પછી. પછી બે એવું તમને કર્યું. પૈસા આપે, હા. ભાઈ તમને પૈસા આપશે, તમે પછી શું કરશો? હું તમારા 1200 રૂપિયા ભાઈ પાસેથી મંગાવી લઉં તો તમે શું કરશો પૈસાનું? આ એ તો પછી તારની વાત તારે. હે જો તારની વાત તારે, કઈ છે તો નહીં વાપરવા માટે, બસ લો. એને 500 રૂપિયા મોકલાવ્યા, હા હવે હવે? કેટલા? 700. જો હવે હા. મારે બીજું કશું નહીં, પૈસાની વાત તો પૈસા પણ એ છોકરો કેવો છે હમ. કે પૈસારું પેટલા જ જાય એવો. એ મેં વાત કરી ને હમ. એ મને કહે છે હું બહાર કાઢીશ કોઈ. તમે કોઈ બહાર કાઢવા જાય ને જો સાંભળો, હવે તમે સાંભળો, હવે તમે બોલી લીધો મારું સાંભળો. 1200 રૂપિયા તમારા બાકી, બરાબર? એ ભાઈને કહેવાનું તું શાંતિથી વાપર, તું ખુશ થા, મારે નહીં જોઈતું. બરાબર. ખાલી જ્યારે હું ઉપર જાઉં ને ત્યારે મને મૂકવા આવજે. આશીર્વાદ લેવાના, પૈસા લઈને કઈ આવે? શું કરશો મને સમજાવો. હવે તમને વાત કહું, હા. આવા શું છે હમ. કે જે તમે મને પૈસા આલ્યા ને હા. એટલે એ તમે આલ્યા તમે જે હુંબળ કરાવો કદાવી ભાઈ જોડે પૈસા લેવા, એટલે પૈસા દેનાર આવે ને ગોતવા તે પૈસા લઈ લે મારી હરફી દે મારા. પણ હવે આવી ગયા ને, જો આ 500 રૂપિયા આવી ગયા ને, આ તમે ક્યાંય વાપરવા નથી જવાના. બસ તમારી પાસે રાખો, આપણે એની પાસે પૈસા નથી જોતા. બસ બાકી જોતા હોય ને તો કેજો, અહીંથી આપશે. બસ પણ એક છોકરો હતો ને કારહારનો, હા. તે રૂપિયા લઈને જતો તો બોમ્બે. તે શેહુ થયા ને હા તે વચ્ચે મારી હરફી દીધો, રૂપિયા જીવતી લીધા. હડફી લીધા ને એ બધા પૈસા પાછળ જ દુનિયા આખી ગાંડી છે. આપણે નહીં પૈસા કરવા. મને એ ચિંતાએ મારે ફોન કરવો હતો. કોઈ વાંધો નહીં, 500 આવ્યા ને, બીજા 500 હા આપી બસ આરામ કરો, ભગવાનનું નામ લો, પૈસા કરોમાં. હો ને? સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ માણસોનું એક વસ્તુ તમે જોઈ, ગમે એટલી ઉંમર થઈ જાય પણ જીવનમાંથી પૈસાને જે કાઢવા ને એ બહુ અઘરા છે. પૈસા કોઈના જીવનમાંથી નીકળ્યા નથી આજ સુધી, અને નીકળશે પણ નહીં એવું મને લાગે છે. અમુક લોકોના જીવનમાંથી જ ખાલી પૈસા નીકળી શકતા હોય. અને વી હેવ અવર બ્રધર જોન મકાના. હાઉ આર યુ જોન મકાના? How are you? Fine. હાઉ યુ ફીલિંગ રાઈટ નાઉ? I'm feeling much better. हाउ इज योर हेल्थ? My health is good. हेल्थ इज गुड. Yeah. क्योंकि जॉन भाई की तबीयत है ना थोड़ी सी लथड़ गई थी, नहीं जॉन भाई? Yeah, it was. Everything very is bad. fine? Now it's okay. It's okay ना? Yeah, you are happy or not? I'm happy. You are happy? Yes. Take care my brother. Thank you. Take care. તો એમની તબિયત પહેલા થોડીક બગડી ગઈ હતી, હમણાં બધાની તબિયત બહુ બગડેલી રહે. ખબર નહીં ઉનાળામાં કેમ તબિયત બગડે, ચોમાસામાં બગડી છે. ધવલભાઈનું ગળું બેસી ગયું વચ્ચે, દિલીપભાઈની તબિયત ખરાબ હતી, જોન મકાના બીમાર પડી ગયા હતા થોડાક. પણ ઠીક છે, આવું તો ચાલ્યા કરે અને તમે વ્લોગ આખર જોયા કરો. ગાઈઝ 4:10 થઈ ગયા છે ને અમે એટલે કે હું આવી ગયો છું જીમમાં. તમે જોઈ શકો છો એમ છેલ્લા 1-1.5 મહિનાથી બહુ સરસ એવું રૂટીન ફોલો કરું છું. અને અમારા જીમનું ટેરેસ જો એટલું મસ્ત છે ને. જીમ તો તમે પહેલાં જોયું જ છે.
ગાઈઝ આપણે આવી ગયા છે વર્કઆઉટ કરીને પાછા. જય શ્રી કૃષ્ણ. મજામાં? કેવું લાગે છે? મને તો સારું લાગે. તમને કેવું લાગે? જગ્યા મળી ગઈ, મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? તબિયત કેવી છે? એકલા મજા ન થતી. ઉંમર થઈ ગઈ તો શું મજા આવે? મને કોઈ નહીં ને અમારે ચાલી હે ઓલા છે છેલ્લા છે કામે જાય એટલે અમે હાવ એકલો લાગે ને. ગમે નહીં ને તમારે ઠાકોરજી તો હોય પછી કોની જરૂર છે? ક્યાંના સેવા છે હમણાં બંધ સેવા. આ સેવા કેટલા મહિનાથી પાપ કરું છું. અમારા બા છે ને ઠાકોરજીની બહુ સેવા કરે. કાં બા? ઠાકોરજીની બહુ સેવા કરો ને. બધું મારું એમનું બધું એકમાં જ છે ઠાકોરજીમાં.